GIDC Lodhika Industrial Association bearers, Rajkot Chamber of Commerce, Chartered Accountant Association, trade members, and all invited guests. Today, I feel proud to be among successful industrialists and traders of our jurisdiction, that is Metoda GIDC. We all are aware that an individual, firm, or company gets high esteem and goodwill in their respective fields when the very fundamentals of company are crystal clear and rule abiding. India is the largest democracy of the world and a welfare state in true spirit. Despite huge diversity in our nation, our economic growth is more than 9% per annum. We are second best developing country of the world. Why? It is because of the people like you, the people who are paying taxes, the people who are contributing to the welfare of the nation, the people who follow the law of the land. On this occasion, I would like to mention that the prevalent taxes of the country are at par with those of other developed countries of the world. In post-liberalization era, our government is constantly reducing the tax rate, and in response, the tax collection is also increasing. Our industrialists and traders have heavily contributed to the national exchequer. Today, we have made a small endeavor to felicitate the taxpayer of Range 6. On behalf of Excise Department, I congratulate all of you. Friends, you are the luckiest lot of society having fulfilled small obligation to the great nation. I expect all of you to keep it up and enlarge the umbrella of honest taxpayers. Tomorrow will be with you. Thank you. અને એક એવા મોકા પર સાથે મળી રહ્યા છીએ કે જ્યારે ગવર્મેન્ટ અને સોસાયટી નજીક આવી રહી છે અને એથી વિશેષ કે જે ટેક્સ પે કરવા માટે બધાના મનમાં ઘણા બધા નેગેટિવ થોટ્સ હોય છે અને માન્યતાઓ અને પૂર્વગ્રહ હોય છે. એ પૂર્વગ્રહો આજે સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ રાજકોટ રેન્જ 6ના આ પ્રથમ પદાર્પણને લીધે અને એક નવા ઇનિશિએશનને લીધે દૂર થવા જઈ રહ્યું છે. તો હું ડાયસ પર બિરાજમાન મહેમાનોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શુભ શરૂઆત કરે. આપણી સંસ્કૃતિની આ એક નાનકડી ગાથા એ બીજું કંઈ નથી પરંતુ આવનારા ભવિષ્યમાં આપ સર્વેના જીવનમાં આ દીપકની જ્યોત જેટલો ઉજાસ ફેલાય અને પ્રગતિ અને સફળતાના નવા નિર્માણ તમે પણ આ જ્યોતની સાક્ષીમાં લાવી શકો એ જ અભ્યર્થના છે. એની લાગણી ભરે છે ને ત્યારે સુર બને છે અને સંગીતની સાથે જ્યારે તાલ ભરે છે ત્યારે સ્વરનો ઉદ્ભવ થાય છે. મિત્રો, કંઈક એવી જ રીતે બે ડિપાર્ટમેન્ટ, બે સંસ્થા, બે વ્યક્તિ અને એ બંનેનો હાથ જ્યારે મળે છે ત્યારે કંઈક નવું નિર્માણ થાય છે. આજનો આ દિવસ પણ આવો જ નવું નિર્માણ કરવાનો એક નાનકડો મોકો છે. તો આ ક્ષણે અમે અમારા શબ્દોની સાથે સાથે અમારા હૃદયની લાગણી પુષ્પોથી પણ અર્પિત કરીશું. તો હું કૃષ્ણા મેમને અને પ્રિયંકા મેમને વિનંતી કરીશ કે ડાયસ પર બિરાજમાન સર્વે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. કારણ કે ફૂલનું એ બીજું કંઈ નથી, એ જેટલા નાજુક છે એટલી જ આપણી નાજુક લાગણીઓને પણ રજૂ કરે છે. શબ્દો દ્વારા કદાચ કંઈક કહેવાનું રહી જાય તો એ ફૂલોથી કહી શકાય છે. સૌપ્રથમ જીઆઈડીસી મેટ્રોડા એસોસિએશનના ચેરમેન માનનીય શ્રી કિશોરભાઈ કડવાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યારબાદ જીઆઈડીસી મેટ્રોડા એસોસિએશનના પ્રેસિડેન્ટ માનનીય શ્રી જમનભાઈ ભાલાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યારબાદ જીઆઈડીસી મેટ્રોડા એસોસિએશનના સેક્રેટરી શ્રી વિનેશભાઈ પટેલ, જ્યોતિ સીએનસી ઓટોમેશન પ્રાઇવેટ લિમિટેડના માનનીય શ્રી પરાક્રમસિંહ જાડેજા,
અને રાધે રિન્યુએબલ એનર્જીના માનનીય શ્રી ડૉક્ટર શૈલેષભાઈ માકડિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. અત્યાર સુધીમાં કદાચ ન્યૂઝપેપરમાં સૌથી વધારે રિવ્યૂઝ આપે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, એટલે જેનાથી બધા જ લોકોને કંઈક એવા નેગેટિવ વિચાર આવે, રેડ પાડે, તપાસમાં આવે, ઇન્ક્વાયરી આવે અને બે વ્યક્તિઓ અને બે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વચ્ચેની ગોસિપમાં પણ ગમે ત્યારે સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ એટલે માત્ર ને માત્ર તપાસનું કારણ બને છે. પરંતુ અમને બહુ જણાવતા આનંદ થાય છે કે આવતીકાલ સવારથી જો બે વ્યક્તિ વચ્ચે વાત થતી હશે તો એવી વાત હશે કે સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ રેન્જ 6 કે જેમણે નવી શરૂઆત કરી છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના મોટિવેશનને વધુ પાવરફુલ બનાવવા માટે તેમણે એક નવું પદાર્પણ કર્યું છે અને નવો પાથ આજથી કંડારવા જઈ રહ્યા છે. તો આ ક્ષણે જે આનંદની વાત છે અને જે આ કમ્પ્લીટ ફંક્શન તમે અમારી સાથે સેલિબ્રેટ કરી રહ્યા છો તેનું જે મુખ્ય કારણ છે અને તેની પાછળના અનેક લોકોની મહેનત છે એમના વિશે બ્રીફ ઇન્ટ્રોડક્શન આપવા માટે હું વિનંતી કરીશ જીઆઈડીસી મેટ્રોડા એસોસિએશનના ચેરમેન માન્ય શ્રી કિશોરભાઈ કડવાણી. માન્ય શ્રી કિશોરભાઈ કડવાણી. કાર્યક્રમની શરૂઆત કરવા માટે મને જે બ્રીફ આપવામાં આવી હતી એમાં એવું હતું કે ભાઈ સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ પોતે ઓર્ગેનાઇઝ કરે છે એટલે અમારે સન્માનની જરૂર નથી, પરંતુ અમારું જીઆઈડીસી એસોસિએશન પણ પાછળ પડે એવું નથી, કારણ કે જ્યારે સાથે બેઠ્યા છીએ તો ડેફિનેટલી બધાનું સન્માન પણ સાથે થવું જોઈએ. તો મેમ આપને વિનંતી છે કે આપ ડિપાર્ટમેન્ટના દરેક ઓફિસર્સને માન્ય શ્રી જોશી સાહેબ, ઝાલા સાહેબ, પ્રિથિયાની સાહેબ અને પ્રસાદ સાહેબ તેમજ કે શેઠ સાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરશો. મિત્રો, આપણે જોરદાર તાલીઓ દ્વારા એમને સન્માનીશું કે તેમણે આ તક આપણને આપી છે. વિનંતી કરીશ કિશોરભાઈ કડવાણીને. સુપ્રિન્ટેન્ડન્ટ જોશી સાહેબ અને ડાયસ ઉપર બેઠેલા સાથી મિત્રો, જેનું મને ને તમને સૌને ગર્વ છે એવા લોધિકા જીઆઈડીસી એસ્ટેટના ઉદ્યોગકાર ભાઈઓ અને બહેનો, છેલ્લા ઘણા વર્ષોથી સતત તમે મને સાંભળતા આવ્યા છો અને હું તમને ત્રાસ દેતો આવ્યો છું. માત્ર ને માત્ર આ એસોસિએશનમાં જે 6 લોકોએ સ્થાપના કરી હતી ત્યારે એક જ વાત લઈને આપણે બેઠા હતા કે હકારાત્મક પ્રવૃત્તિ આ એસોસિએશન માત્ર કરશે અને હકારાત્મક એસોસિએશનનું ફળ ચાલુ વર્ષે હું એમ માનું છું કે ખૂબ સારી રીતે અને આપણે પોઝિટિવ વાતાવરણમાં રહ્યા તો એનું ફળ આ વર્ષે ખૂબ સારી રીતે મળ્યું. વારંવાર તમે બધા મેલ જોતા જ હશો કે એસોસિએશનમાં અનેકવિધ પ્રવૃત્તિ થાય છે. છેલ્લે આપણે હમણાં 4 મહિના પહેલા સૌને જાણ થાય એવું કે 110 કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટો આપણી એસ્ટેટમાં આ છેલ્લા વર્ષમાં આપણે શરૂ કર્યા છે, પૂરા કર્યા છે ક્યાંક, અને ક્યાંક અત્યારે કામ ચાલુ છે. આ ગ્રાઉન્ડ, વિશાળ ગ્રાઉન્ડ આપણે અત્યારે બેઠા છીએ, એ ગ્રાઉન્ડ પણ હમણાં જ આપણે જોઈ શકો કે આ એસોસિએશનની માલિકીનું ગ્રાઉન્ડ છે. ઉદ્યોગકારોને આ ગ્રાઉન્ડનો લાભ લેવા માટે મેં ગઈકાલે જ કીધું કે અહીંયા એક વોલીબોલનું ગ્રાઉન્ડમાં મંડપ ખોલી દો. દરેક હવે ઇન્ડસ્ટ્રીઝમાં આપણે જ્યાં જગ્યા ના હોય તો આ એસોસિએશનના ગ્રાઉન્ડનો ઉપયોગ કરો. ખાસ હું વાત કરતો હતો કે હકારાત્મકની, કે 96માં સ્થાપેલું આ એસોસિએશન, એની હકારાત્મક પ્રવૃત્તિને કારણે કુદરતે પણ આપણી વાત સાંભળી અને આ રેન્જમાં જે અત્યારે આપણે આ રેન્જમાં આવી છે, રેન્જ 6માં, એવા ઓફિસર પણ ભગવાને આપણને આપ્યા કે જે ડિપાર્ટમેન્ટથી હર હંમેશ કાર માટે ઉદ્યોગકાર બીતો હોય એ સેન્ટ્રલ એક્સાઇઝ. અને બીજું આપણે કાયમ માટે જોતા હોય કે ભાઈ આપણી લાઈફમાં ક્યારેય પણ પોલીસ ચોકી આપણે નથી જોવી.